તો આપણી સાથે યજ્ઞેશજી જોડાયેલા છે. યજ્ઞેશજી, ખાસ કરીને ક્યાં નજર આજે ઓપ્શન એક્સચેન્જમાં? નીરજભાઈ, આજની જે પસંદગી છે સ્ટોક સ્પેસિફિક રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. સ્ટોકની અંદર એક કન્સોલિડેશન રેન્જ હતી છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનની, અને 1430ની ઉપર આજની રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહી છે. નેક્સ્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન 1460 પાસે જોવા મળી રહ્યો છે, પ્રીવિયસ સ્વિંગના હાઈ. અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ છે તો આજના સેશનમાં આપણને એક શોર્ટ કવરિંગના ડેટા જોવા મળી રહ્યા છે. પરંતુ લાસ્ટ 1 વીકની અંદર લોવર લેવલ્સથી આપણે સ્ટોકની અંદર એક શોર્ટ કવરિંગના ડેટા પણ જોવા મળી રહ્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર એક 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં એક અપમૂવ જોવા મળે. તો ઓપ્શનની અંદર આની અંદર રણનીતિ રાખવાની રહેશે. 1440નો કોલ ઓપ્શન બાય કરવાનો છે એક લોટ, અને 1460નો કોલ ઓપ્શન સેલ કરવાનો છે. તો સ્પ્રેડની એક સ્ટ્રેટેજી ક્રિએટ કરવાની છે, જેમાં મેક્સિમમ જે પ્રોફિટ રહેશે 5000 સુધી, અને જે મેમ ટુ એમ સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે 2000 રૂપિયાનો. 26 જૂનની એક્સપાયરીની આ સલાહ રહેશે. 26 જૂનની એક્સપાયરીની સલાહ છે. ખાસ કરીને ધ્યાન રાખજો, રિલાયન્સ 1440નો કોલનો એક લોટ તમે અહીંયાથી ખરીદો અને 1460નો એક લોટ તમે અહીંયાથી વેચીને ચાલો. અહીંયાથી તમને મહત્તમ નફો 5000નો થઈ શકે છે અને મહત્તમ ખોટ તમને 2000 રૂપિયાની થઈ શકે છે. એટલે જૂનની મંથલી એક્સપાયરીના આ કોલને તમે ધ્યાનમાં રાખી શકો છો બંનેને. એટલે આ પ્રકારે આજે આપણી ઓપ્શન રણનીતિ બનતી દેખાશે. પરંતુ આગળ વધીને આજે અન્ય સ્ટોક પર ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં આજે ઇટરનલ પર ચર્ચા કરવી છે, કારણ કે જો ગઈકાલે